वन्दे ब्रह्मपुराधिपं श्रीसहजा नन्दं च मूलाक्षरम् श्रेयस्कारणसद्गुणैकनिलयम् श्रीप्रागजिह्वावत ब्रह्मोपासनधारकं गुरुहरिं यज्ञं तथा योगिनं प्रीत्येवं प्रमुखं महन्तमनिशम् श्रेजे स्वरूपं मुदा। મહિમાનો મહિમા પ્રવચનમાળામાં આજે 13મી એપ્રિલ 2025 રવિવારના દિવસે તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ. હેપી વચનામૃત દ્વિશતાબ્દી મહોત્સવ. હેપી પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ. ગઢડા અંત્યના 24મા વચનામૃતમાં શ્રીજી મહારાજે સામે બેઠેલા સંતો હરિભક્તોને સત્સંગ સમુદાયમાં જે સ્ત્રી ભક્તો છે, સત્સંગી ભક્તો છે અને પરમહંસ ભક્તો છે, એનામાં રહેલા ઘણા ગુણોમાંથી કોઈ વિશિષ્ટ ગુણનું દર્શન શ્રીજી મહારાજ કૃપા કરીને કરાવી રહ્યા છે. દાદા ખાચરને ભગવાનને વિશે વિશ્વાસનું અંગ, રાજબાઈને ત્યાગનું અંગ, જીવુબાઈને શ્રદ્ધાનું અંગ, લાડુબાઈને મહારાજ રાજી થાય એવો જ એક વિચાર એનું અંગ, નિત્યાનંદ સ્વામીને પણ ભગવાન સ્વામિનારાયણ રાજી થાય એવી પ્રકારનું અંગ, બ્રહ્માનંદ સ્વામીને સત્સંગની મર્યાદાનો કોઈ રીતે ભંગ ન થાય એવો એમનો હંમેશા માટે આગ્રહ હતો તે અંગ. અને ત્યાર પછી મહારાજે કહ્યું મુક્તાનંદ સ્વામીને 2 અંગ બતાવ્યા, અમારી પ્રસન્નતા પ્રાપ્ત કરવી તથા અમારો વિશ્વાસ એ અંગ. મુક્તાનંદ સ્વામી સામાન્યતયા સંસ્કૃતમાં કહેવાયું છે, યદા યદા મુંચતી વાક્ય બાણમ તદા તદા જાતિ કુલ પ્રમાણમ. કોઈ પણ વ્યક્તિ કંઈ પણ પોતાની જબાન દ્વારા બોલે, એના બોલવા ઉપરથી, એની ભાષા ઉપરથી, એના લહેકા ઉપરથી અને જે કંઈ રજૂઆત કરે છે એના ઉપરથી આપણને એ માણસ કઈ જ્ઞાતિનો છે એનો પણ ખ્યાલ આવે, કયા કુળનો છે એનો પણ ખ્યાલ આવે, એનામાં કેવા સંસ્કાર, કેવી આધ્યાત્મિકતા છે, કેવી વિદ્વતા છે એનો પણ આપણને ખ્યાલ આવે, કેવી મુમુક્ષુતા છે, કેવી પ્રામાણિકતા છે, કેવી સરળતા છે, કેવી નમ્રતા છે એનો પણ આપણને ખ્યાલ આવે. 273 વચનાવૃતની અંદર વધારેમાં વધારે પ્રશ્નો કોઈના પણ હોય તો સદગુરુ મુક્તાનંદ સ્વામીના છે. કોઈ પણ પ્રશ્નમાંથી ઉઠાવો અને એ પ્રશ્નની ભીતરમાં જશો ને તો સદગુરુ મુક્તાનંદ સ્વામીની આધ્યાત્મિકતાના દર્શન થશે. મુક્તાનંદ સ્વામીની મુમુક્ષુતા અને જિજ્ઞાસા વૃત્તિના દર્શન થશે. મુક્તાનંદ સ્વામી કેટલી ઊંડાણપૂર્વકની, ચીવટપૂર્વકની સાધના કરી રહ્યા છે એના પણ દર્શન થશે. મુક્તાનંદ સ્વામીની સાધુતાના દર્શન થશે. એવા મુક્તાનંદ સ્વામી માટે મહારાજે પ્રમાણપત્રમાં એટલું કહ્યું કે એમને હંમેશના માટે અમને રાજી કરવાનું અંગ છે.
અને અમારામાં વિશ્વાસનો અંગ છે. અમે કંઈ પણ કરીએ, બોલીએ, લખીએ, વાંચીએ, કંઈ પણ નાની મોટી ક્રિયા કરીએ, એની અંદર પૂરેપૂરો વિશ્વાસ કે આ 2 સાંઠીકા લીધા ને 2 ઊભા કર્યા ને 2 તોડ્યા, એની અંદર પણ એમને વિશ્વાસ અને દિવ્યતાનો અનુભવ. દાદા ખાચરના દરબારની અંદર મહારાજ પોતે નિંબતરુ નીચે બિરાજમાન થયા હતા અને ઉનાળાનો સમય હતો એટલે પાનખર ઋતુની અંદર અમુક ડાળી સુકાઈ જાય અને પાંદડાની સળી, સુકાયેલી પાંદડાની સળીઓ 5-7 નીચે મહારાજના આસન ઉપર પડી અને શ્રીજી મહારાજે એ સળી લઈ અને 4 ઊભી કરી, 4 આડી પડી અને પછી ઊભી કરીને પછી બીજી સળીથી એને ભાંગીને તોડી નાખી, નીચે એને નમાવી દીધી. સામે સંતો, પરમહંસો, હરિભક્તો બધા બેઠા હતા. એમાંનું આ ચરિત્ર મુક્તાનંદ સ્વામીએ ખૂબ નજરથી નિહાળ્યું અને ચરિત્રની અંદર મુક્તાનંદ સ્વામી ઊંડાણપૂર્વકનું રહસ્ય જાણતા હતા. એમણે મહારાજને કહ્યું, મહારાજ, તમે આ ચરિત્ર કર્યું કે ચાળો કર્યો? પરમાત્મા સિવાયના તમામ જીવકોટીના સૌ કોઈ આવું કંઈ પણ કરે તો અમારા માટે એ ક્રિયા ચાળો કહેવાય, પરંતુ તમે તો અમારા માટે સાક્ષાત પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ સહજાનંદ સ્વામી મહારાજ છો, ભગવાન છો. અને સંત અને ભગવંતની કોઈ પણ સ્થૂળ ક્રિયા હોય એની અંદર પણ આધ્યાત્મિકતા હોય, એની અંદર પણ રહસ્ય હોય. મહારાજ, તમે આ ચરિત્ર કર્યું છે એનું શું રહસ્ય? 4 ડાળખી ઊભી કરી, વળી તોડી નાખી, પછી ઊભી કરી, તોડી નાખી. મહારાજે કહ્યું કે એક બ્રહ્માંડ ઊભું કર્યું અને બીજું બ્રહ્માંડ ભાંગ્યું. સામાન્ય દ્રષ્ટિથી જોવાવાળા અને સાંભળવાવાળાને આ મનાય? મુક્તાનંદ સ્વામીએ હાથ જોડ્યા કે હા મહારાજ, તમારા ચરિત્રનો તાગ કોઈ પણ મેળવી શકે નહીં. એ છીંક ખાય એમાં પણ કેટલાનું કલ્યાણ કરી નાખે, બગાસું ખાય ને સભામાં જોલે ચડે એ પણ એમાં લોકોનું કલ્યાણ કરી નાખે. મહારાજે શબ્દો વચનામૃતમાં મૂક્યા કે આવા ભગવાન અને સંત સ્થૂળ દ્રષ્ટિએ વર્તે એમાં કેટલાનું દારિદ્ર ટાળી નાખે, કેટલાકને ભગવાનના માર્ગે વાળી દે, કેટલાકને બ્રહ્મરૂપ કરી નાખે. હવે એક વખત મહારાજ સભામાં બેઠા હતા. કોઈ હરિભક્તે આવીને મહારાજના ચરણ કમળની અંદર 1 શેર ચોખા મૂક્યા. એ વખતે પૈસાનું ચરણ બહુ ઓછું હતું. મંદિરમાં જાય ત્યારે, દર્શન કરવા માટે જાય ત્યારે મુઠડી લઈ જાય. એક મુઠ્ઠી ભરીને ઘઉં લઈ જાય, બાજરી લઈ જાય, જુવાર લઈ જાય, મગ લઈ જાય, મઠ લઈ જાય. મને બરાબર યાદ છે. મારી ઘણી નાની ઉંમર, 4, 5, 6, 7 વર્ષની ઉંમરની અંદર મને ઘણા બધા પ્રસંગો યાદ છે. અમારા માતુશ્રી અમને કહેતા કે સાંજે મંદિરે તમે જાઓ તો ખાલી હાથે નહીં જવાનું. શિક્ષાપત્રીમાં શ્રીજી મહારાજે આજ્ઞા કરી, ગુરુદેવ નૃપિક્ષાર્થમ ન ગમ્યમ રિક્ત પાણીભી. તમે ગુરુના દર્શને કરી જાઓ, દેવના દર્શન કરવા માટે જાઓ, રાજાને મળવા માટે જાય તો ખાલી હાથે ન જવું. ફળ, ફૂલ કે અન્ન ધાન કંઈક લઈને જવું. તો એ મુઠડી અમે 1 મુઠ્ઠી ભરીને ઘઉં મંદિરમાં દર્શન માટે જઈએ ત્યાં લઈ જઈને ત્યાં આગળ 3-4 વિભાગ હોય. ઘઉંનો વિભાગ હોય, બાજરાનો હોય, જુવારનો હોય. એમાં લખ્યું હોય ઘઉં તો એની અંદર નાખી દેવાના. તો કોઈ હરિભક્તે આવીને મહારાજના ચરણ કમળની અંદર 1 શેર ચોખા મૂક્યા. મહારાજે પોટલી ખોલી અને પછી પોતાના કરકમળમાં મુઠ્ઠી ચોખા હાથમાં લઈ અને સામે બેઠેલા મુક્તાનંદ સ્વામીને પ્રશ્ન પૂછ્યો. મહારાજે, મુક્તાનંદ સ્વામી, આ શું છે? મહારાજ, ચોખા છે. મહારાજે બીજો પ્રશ્ન પૂછ્યો કે આ અમારી પાસે શેર ચોખા છે,
આમાં કેટલા માણસો જમે? મુક્તાનંદ સ્વામી પણ સમજદાર છે, વિદ્વાન છે, ભગવાનના મહિમાને બહુ સારી રીતે જાણે છે. મુક્તાનંદ સ્વામી જો મહારાજ આ શેર ચોખા છે એમાં તમે ધારો એટલા માણસો જમી શકે ને પેટ ભરાઈ જાય. મહારાજે કહ્યું, મુક્તાનંદ સ્વામી આ શેર ચોખામાં 5 માણસો જમે કે? હા મહારાજ. મહારાજે બીજો પ્રશ્ન પૂછ્યો, મુક્તાનંદ સ્વામી આ શેર ચોખામાં 10 માણસ જમે કે? હા મહારાજ. મહારાજે પ્રશ્ન પૂછવાનું ચાલુ રાખ્યું, 100 માણસ જમે કે? હા મહારાજ. 1000 માણસ જમે કે? હા મહારાજ. આ ગઢડું ગામ જમી જાય કે? હા મહારાજ. સામે આજુબાજુમાં બેઠેલા સંતો હરિભક્તો વિચાર કરે કે મહારાજ તો આ બધા પ્રશ્નો પૂછે છે, પણ મુક્તાનંદ સ્વામી કઈ પ્રશ્નનો મર્મ સમજ્યા લાગતા નથી. બધામાં હા જ કરે છે, હા જ કરે છે, બધા જમી જાય. આ બધાના સંશયને છેદવા માટે મહારાજે મુક્તાનંદ સ્વામીને કહ્યું કે સ્વામી, તમે પણ જાણો છો, હું પણ જાણું છું, સભામાં બેઠેલા સંતો હરિભક્તો પણ જાણે છે કે શેર ચોખામાં બહુ તો 5 માણસો જમે. અને મેં 100 માણસનું કહ્યું, 1000 માણસનું કહ્યું, ગરડા ગામનું કહ્યું, તોય તમે હા પાડો છો. આ માન્યામાં નથી આવતું. હા કેમ પાડો છો? મારી હાએ હા કેમ કહો છો? ત્યારે મુક્તાનંદ સ્વામી કહ્યું, મહારાજ તમે તો ગરડા ગામની વાત કરી ને, પણ હું તો એમ કહું કે તમારે આખું ભાવનગર રાજ્ય 1800 પાદર જેના તાબા નીચે છે, 1800 ગામડા જેના તાબામાં છે, 1800 ગામડા જમાડવા હોય તો પણ જમી જાય. અને મહારાજ બહુ વિનમ્રતાથી મુક્તાનંદ સ્વામી હાથ જોડીને બોલે, મહારાજ 1800 ગામ નહીં, માત્ર ભારત દેશ નહીં, ભારત આ દુનિયાના જીવો પણ નહીં, અનંત કોટી બ્રહ્માંડના જીવ પ્રાણી માત્રને તમે ધારો તો આ એક શેર ચોખાની અંદર જમાડી શકો ને બધાના પેટ ભરાઈ જાય. મહારાજે પૂછ્યું, એ કેવી રીતે બને? ત્યારે મુક્તાનંદ સ્વામી કહ્યું, મહારાજ કીડીને કણ જોઈએ, હાથીને મણ જોઈએ, દરેક દેહધારીને કેટલું કેટલું ખાવાનું જોઈએ, એનું નિર્માણ કોણે કર્યું? ભગવાને. અને તમે ભગવાન છો. અને તમે ધારો તો આ શેર ચોખાની વાત રવા દો, એક જ દાણો પકાવીને તમે અનંત કોટી બ્રહ્માંડના જીવ પ્રાણી માત્રને જમાડી શકો. તમે ભગવાન છો, ધારો તે કરી શકો. આવો અદ્ભુત મહિમા મુક્તાનંદ સ્વામીને મહારાજના વચનમાં, મહારાજની ક્રિયામાં હતો. એટલા માટે મહારાજ એમના માટેના ગુણગાન ગાય છે કે અમને રાજી કરવા માટેનું એમનું અંગ છે અને અમારામાં વિશ્વાસનું અંગ છે. આના અનુસંધાનમાં વિશેષ વાતો આપણે આવતીકાલના પ્રવચનમાં આ જ વચનામૃતના માધ્યમથી સાંભળીશું. તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ.